ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે હેલ્ધી પીઝા બનાવીશું. આ જે પીઝા છે એની કેલરી ઓછી અને એમાં પ્રોટીનની વેલ્યુ સારી એવી માત્રામાં છે. સૌથી પહેલા તો આપણે પીઝા બેઝ બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એ જોઈ લઈએ. તો આના માટે મગની મોગર દાળ લેવાની છે. દાળને 2 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાની અને પછી નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી ઉમેરીને દાળને આપણે 2 થી 3 કલાક માટે પલાળીને રાખવાની છે. જો સવારે પીઝા બનાવવો હોય તો તમે દાળને રાત્રે પણ પલાળીને રાખી શકો છો. દાળ સરસ રીતે પલળી જાય પછી એનું વધારાનું પાણી નિતારી લેવાનું અને આમાં જરૂર પ્રમાણેનું પાણી ઉમેરીને દાળને આપણે આ રીતે થીક વાટી લેવાની છે. પછી વાટેલી દાળમાં આપણે 1/4 કપ ચોખાનો લોટ ઉમેરવાનો છે. તો જો 1 કપ તમે મગની મોગર દાળ લીધી હોય તો એની સામે એના ચોથા ભાગનો ચોખાનો લોટ ઉમેરવાનો. તમારી પાસે જો ચોખાનો લોટ ના હોય તો એને સ્કીપ કરીને પણ બનાવી શકાય, પણ ચોખાનો લોટ ઉમેરવાથી બેઝ થોડો ક્રિસ્પી લાગે છે. આની સાથે જ આપણે આમાં મીઠું ઉમેરી દેવાનું છે. પછી હાથથી કે હેન્ડ વિસ્કથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો આ આપણું પીઝા બેઝ માટેનું ખીરું તૈયાર છે. અત્યારે આને સાઈડમાં મૂકી દઈશું અને જે પીઝાની ઉપર આપણે ટોપિંગ એડ કરવાના છીએ એને પણ આપણે એક વાટકામાં તૈયાર કરી દઈશું. તો અહીંયા મેં બિયા કાઢીને સમારેલા ટામેટા અને કેપ્સિકમ લીધું છે. તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ આની સાથે એડ કરી શકો. સાથે જ થોડા સ્વીટકોર્ન એડ કર્યા છે, ઓપ્શનલ છે. તમારે સ્વીટકોર્ન ના એડ કરવા હોય તો સ્કીપ કરી શકો. પછી આમાં થોડું મીઠું એડ કરવાનું અને સાથે જ થોડું કાશ્મીરી મરચું એડ કરવાનું છે. 2 ચમચી આપણે પીઝા સોસ એડ કરીશું. ઘરે પીઝા સોસ કેવી રીતે બનાવવો એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. પછી 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરવાનો. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો પીઝામાં આપણે જે ટોપિંગ એડ કરવાનું છે એ પણ આ રીતે તૈયાર કરી દીધું છે. હવે જે ખીરું તૈયાર કર્યું છે એમાં આપણે અડધી ચમચી ઈનો ઉમેરવાનો. તમારે જો ઈનો ના યુઝ કરવો હોય તો ખીરાને તમારે 5 થી 7 મિનિટ માટે સરસ રીતે ફેટી લેવાનું છે. તો 1 કપ દાળની સામે તમારે અડધી ચમચી જ ઈનો એડ કરવાનો છે. એનાથી વધારે ઈનો એડ કરવાની જરૂર નથી. તો ફાઇનલી આ રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો અહીંયા હું પીઝામાં પનીર પણ યુઝ કરવાની છું અને પનીર પણ મેં ઘરનું બનાવેલું યુઝ કર્યું છે અને આની રેસીપી પણ તમારી સાથે શેર કરેલી છે. તો પનીરને તમારે જે પણ સાઈઝના ટુકડામાં કટ કરવું હોય એ પ્રમાણે કટ કરી લેવાનું. તો આ રીતે પનીરને આપણે મીડિયમ સાઈઝના ટુકડામાં કટ કરવાનું. હવે તમારે ટોપિંગમાં આને કાચું યુઝ કરવું હોય તો પણ કરી શકાય. અત્યારે હું એને થોડું સાંતળીને એડ કરવાની છું. તો પનીરને આપણે થોડા ઘી કે તેલમાં સાંતળી લેવાનું છે અને વચ્ચે વચ્ચે એને ફેરવતા રહેવાનું છે. તમને જો મારી આજની પીઝાની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક જરૂરથી કરજો અને આવી જ હેલ્ધી અને ટેસ્ટી વાનગી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી જે પણ નવા વિડીયો હું શેર કરું એનું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો પનીરને મેં આ રીતે સાંતળી લીધું છે. હજુ આની આ જ ફ્રાય પેનમાં રહેવા દઈશું એટલે હજુ પણ એનો કલર થોડો ડાર્ક થઈ જશે. તો ગેસ બંધ કરીને આને આપણે આ જ પેનમાં રહેવા દેવાનું છે. પછી પીઝા બનાવવા માટે આપણે નોનસ્ટિકની તવી લેવાની છે. હવે જે ખીરું તૈયાર કર્યું છે એ આના ઉપર આપણે સ્પ્રેડ કરવાનું અને આને મીડિયમ થીક રાખવાનું છે. તો આ રીતે જે આપણે રેડી પીઝા બેઝ લાવીએ છીએ એટલી થિકનેસમાં મેં આને સ્પ્રેડ કરી દીધો છે. હવે આને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર કૂક થવા દેવાનો. થોડી વાર પછી તમે એને ચેક કરશો તો એનું ઉપરનું લેયર ડ્રાય થઈ ગયેલું દેખાશે. તો આના ઉપર સેજ તેલ લગાવી દેવાનું અને હવે આપણે જે પીઝાનો બેઝ બનાવ્યો છે એને ફેરવી દેવાનો. ગેસની ફ્લેમ બિલકુલ પણ વધારવાની નથી. આ પૂરી પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર જ કરવાની છે. હવે જે પીઝાનું ટોપિંગ આપણે બનાવીને રાખ્યું છે એ આના ઉપર એડ કરવાનું. તો પીઝા માટેનું ટોપિંગ મેં કોમન બનાવ્યું છે અને જેમાં પનીર એડ કરવું હોય એમાં હું આની ઉપર એડ કરીશ. તો આ પહેલો પીઝા જે છે એ પનીરના પીસીસનો ઉપયોગ કર્યા વગર બનાવવાની છું. અહીંયા હું છીણેલા પનીરનો ઉપયોગ કરું છું. તો થોડું આના ઉપર છીણેલું પનીર એડ કરીશું. પછી થોડું આપણે પ્રોસેસ ચીઝ એડ કરીશું. ચીઝની ક્વોન્ટિટી બાળકોની પસંદ પ્રમાણે કે તમને જેટલું ચીઝ પસંદ હોય એ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો. તો અહીંયા મેં નાના ક્યુબ જેટલું ચીઝ છીણીને એડ કર્યું છે અને સાથે થોડું મોઝરેલા ચીઝ એડ કરી દઉં છું. ઓપ્શનલ છે, મોઝરેલા ચીઝ ના એડ કરવું હોય તો સ્કીપ કરી શકાય.
મોઝરેલા ચીઝ થોડું જ એડ કરવાનું છે. ફરીથી આને ઢાંકી દઈશું જેથી જે ચીઝ એડ કર્યું છે એ થોડું મેલ્ટ થઈ જશે. તો 2 મિનિટ પછી હવે આપણો હેલ્ધી પિઝા બનીને તૈયાર છે. આના ઉપર આપણે થોડું સિઝનિંગ એડ કરી દઈશું. તો સિઝનિંગમાં મેં ચીલી ફ્લેક્સ, પિઝા સિઝનિંગ અને ઓરેગાનો મિક્સ કર્યું છે. હવે પિઝાને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો છે. તો સેમ એ જ રીતે મેં બીજો પિઝા બેઝ તૈયાર કર્યો છે અને આના ઉપર હું તેલ કે ઘી કશું જ નથી લગાવવાની. પિઝા બેઝને આપણે આટલો જ કૂક કરવાનો છે. હવે ગેસ ધીમો રાખીશું એટલે પાછળની સાઈડ પણ એકદમ સરસ કૂક થઈ જશે. સેમ એ જ રીતે ટોપિંગ કરી દેવાનું આના ઉપર. પછી આના ઉપર પનીર છીણીને એડ કરીશું. પછી સાંતળેલું પનીર એડ કરવાનું. પછી એકદમ થોડુંક જ આમાં ચીઝ એડ કર્યું છે. અહીંયા મેં પ્રોસેસ ચીઝનો ઉપયોગ નથી કર્યો, ફક્ત થોડું મેં મોઝરેલા ચીઝ એડ કર્યું છે. સિઝનિંગ પણ આની ઉપર જ એડ કરી દઈશું અને 10 થી 20 સેકન્ડ માટે આને ઢાંકી દેવાનો છે. હવે પિઝાને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો.